સુભાષ બ્રિજ ના બાજુમાં રેલવેના ટ્રેકના પેરેલલ એક પગપાળા બ્રિજ છે. હા એ પગપાળા બ્રિજ 1971 ની પહેલા સાયકલ લઈને ક્રોસ થઈએ તો એના પર 10 પૈસા સાયકલ ઉપર ટોલ ટેક્સ લેવાતો હતો. એ બ્રિજ આજે સુભાષ બ્રિજ બંધ થતા પબ્લિક માટે અવરજવર માટે ઉપયોગી થઈ રહ્યો છે, પરંતુ એની દશા જોઈને અકસ્માતનો ભય સેવાય છે. જી. અકસ્માતનો ભય સેવાય છે. હા, તો એ પુલ બતાવશો કે પુલની હાલત કેવી છે બતાવશો? હા, આ પુલ આપણે જોઈ રહ્યા છીએ. પૂરી સાબરમતી નદીના ઉપર પુલ છે. આ જે પુલ દેખાય છે, પુલ બની રહ્યો છે, બુલેટ ટ્રેનનો પુલ છે. હા, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બિલકુલ પેરેલલ ચાલી રહ્યો છે. આ એની મશીનરી છે, એના પિલર્સ છે. લગભગ પેલો પુલ મને બતાવો, પુલની કેવી પૂર થઈ પરિસ્થિતિ છે, છે. પુલ આખો બતાવો. યસ યસ, જો હવે આ જે આ પુલ પુલની છે, વાત છે. આ પુલ આ હા, મુકેશભાઈ આપણે બતાવી રહ્યા છે કે જે એક અમદાવાદના સૌથી જાગૃત કેટલાક નાગરિકો છે પૈકીના છે, અને એ આખો પુલ બતાવે છે. અને આ જે હાલત છે, ઉપર નીચે દેખાય છે. આ ખડબચડ ઉપર નીચે અહીંયા માણસને આમાં પગ ભરાઈ શકે છે અને અકસ્માત થઈ શકે છે. પછી આ ઉપર ભાગ આવે છે. અહીંયાથી લોકો સિવિલ જવું હોય ને તો સિવિલ જવા માટે પણ અહીંયાથી આ બ્રિજ ક્રોસ કરીને જ વાહન મેળવે છે. અન્યથા એ લોકોને 7 થી 8 કિલોમીટરનો રન વધી જાય છે. આપણે એક્ઝેક્ટ રિવરફ્રન્ટના ઉપરના પોર્શનમાં છીએ.